કહેવાય છે કે દીકરી અને દીકરો એક સમાન છે, પરંતુ આ વાતને સાચા અર્થમાં સાર્થક કરતો એક કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. લોહાણા સમાજના પરિવારના મોભી ગીતાબેન લુક્કાના નિધન બાદ તેમની 14 વર્ષની પૌત્રીએ સ્મશાન યાત્રામાં જોડાઈને દાદીને અગ્નિદાહ આપી વર્ષો જૂની રૂઢિચુસ્ત પરંપરાને તોડી એક નવો રાહ ચીંધ્યો છે. પોરબંદરમાં રહેતા લોહાણા સમાજના 72 વર્ષીય ગીતાબેન અરવિંદભાઈ લુક્કાનું અવસાન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ આ દુઃખની ઘડીમાં પણ પરિવારે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ગીતાબેનની 14 વર્ષની પૌત્રી ગુંજાએ પોતાની વાલસોઈ દાદી પ્રત્યેની અતૂટ લાગણી વ્યક્ત કરતા સ્મશાનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ કે બાળકોને લઈ જવામાં આવતા નથી, પરંતુ લુક્કા પરિવારે સમય સાથે કદમ મિલાવી ગુંજાના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. ગુંજા માત્ર સ્મશાન યાત્રામાં જોડાય એટલું જ નહીં, પણ સ્મશાનમાં પોતાના પિતા કમલેશભાઈની સાથે ખભે ખભા મિલાવી ઊભી હતી અને હિન્દુ શાસ્ત્ર તર્ક વિધિ મુજબ પોતાની દાદીને મુખાગ્નિ આપી અગ્નિદાહ આપ્યો હતો. પહેલાના સમયમાં સ્મશાનમાં માત્ર પુરુષો જ જતા હતા, પરંતુ કેટલાક સમયથી અહીં મહિલાઓ અને યુવતીઓ પણ સ્મશાન સુધી આવે છે અને પોતાના સ્વજનને વિદાય આપે છે. ગુંજાએ જે હિંમત અને સમજદારી બતાવી છે તે અન્ય સમાજ માટે પણ ઉદાહરણરૂપ બની છે. આ પ્રસંગે ગુંજાના પિતા કમલેશભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરી અને મારી માતા વચ્ચે અતૂટ પ્રેમ હતો. દીકરી એ ઘરનો દીવો છે, તો પછી તે અંતિમ સમયે વિદાય કેમ ન આપી શકે? અમે કોઈ પરંપરા તોડવા નહીં, પણ સાચા અર્થમાં દીકરા દીકરીના સમાન અધિકારને અમલમાં મૂકવા આ નિર્ણય લીધો હતો. ગુંજાની આ હિંમતની સમગ્ર પોરબંદરમાં પ્રશંસા થઈ રહી છે. વિવિધ સમાજના સંગઠનોએ આ પહેલને આવકારી છે. જ્યારે સમાજમાં દીકરીઓને ભણાવવા અને આગળ વધારવાની વાત થતી હોય, ત્યારે અંતિમ સંસ્કાર જેવી ધાર્મિક વિધિમાં પણ દીકરીઓને સ્થાન મળવું એ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટના એવા લોકો માટે આંખ ઉઘાડનારી છે જેઓ હજુ પણ દીકરાની વગર મોક્ષ મળતો નથી તેવી માન્યતાઓમાં જીવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.